14 સાયન્સ ચેપ્ટર પહેલું લેક્ચર નંબર 57 ઉદાહરણ 1.10 એવું કીધું છે કે બે વિદ્યુત ભારો સમજો બેટા જે પ્લસ ઓર માઇનસ 10 માઇક્રોકુલોમ્બ એકબીજાથી 5 mm અંતરે રહેલા છે એટલે બે વીજભાર છે પ્લસ ઓર માઇનસ 10 એટલે એક પ્લસ અને એક માઇનસ છે એટલે અહીંયા તેને જો ડાયપોલ છે આ પ્લસ ક્યુ છે અને આ માઇનસ ક્યુ છે એક પ્લસ ક્યુ છે અને એક માઇનસ ક્યુ છે એક પ્લસ ક્યુ છે અને એક માઇનસ ક્યુ છે તે નામ જો બે છે બરાબર એક પ્લસ ક્યુ છે અને એક માઇનસ ક્યુ છે પછી એવું કીધું છે એક પ્લસ અને એક માઇનસ છે બંને વચ્ચેનું અંતર આપણે આર લઈ લઈએ આર આ બંને વચ્ચેનું અંતર આર છે તમને આની માહિતી આપેલી છે શું માહિતી આપેલી છે તમને ખબર તમને એમ કીધું છે એક પ્લસ અને એક માઇનસ છે અને બંને વચ્ચેનું અંતર આર છે સમજો ખાસ ક્યુ તમને કહી દીધું છે ક્યુ જે ક્યુ છે પ્લસ ઓર માઇનસ જે ક્યુ છે એ પ્લસ ઓર માઇનસ જે ક્યુ છે ને એ પ્લસ ઓર માઇનસ કેટલા કીધા છે 10 માઇક્રોકુલોમ્બ વ્યવસ્થિત કિંમત લખો માઇનસ કાઢી નાખો સોરી માઇક્રો કાઢી નાખો તો 10 ની માઇનસ 6 તો કેટલો આવશે 10 ની માઇનસ 6 એટલે કેટલો થાય બેટા બોલો 10 ની માઇનસ 5 પ્લસ ની માઇનસ 5 કુલોમ્બ એનો વીજભાર આવશે 10 ની માઇનસ 5 કુલોમ્બ ક્યુ આવ્યો બંને વચ્ચેનું અંતર 5 mm કીધું એટલે આર બરાબર 5 mm એટલે થશે 5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત મીટર બરાબર આ વસ્તુ તમને મારા દીકરાઓને ખબર છે પછી શું કીધું છે સાંભળજો ખાસ આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ બે આપી છે એ અને બી તો અહીંયા તેને જો પહેલા આકૃતિ એ ની વાત કરીએ આકૃતિ એ તમારો આ પ્લસ ક્યુ છે એટલે એ લોકો અહીંયા માઇનસ ક્યુ આપ્યો છે અને અહીંયા પ્લસ ક્યુ આપ્યો છે આ બે વીજભાર છે આપણે બરાબર આ આપણા બે વીજભાર છે હવે શું કીધું છે એમાં દર્શાવ્યા અનુસાર ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેમી દૂર આ ડાયપોલની અક્ષ છે આ એનું કેન્દ્ર છે આ કેન્દ્રથી 15 સેમી દૂર અહીંયા બિંદુ પી આવેલું છે પી 15 સેમી આ જે અંતર છે આ 15 સેમી છે હવે તમારા માટે સરળતા માટે કહી દઉં આને આપણે આ આર છે અને આપણે આર કહીએ છીએ તો અંતર અને આર કહી દઉં જો થોડોક સુધારો કરું છું કારણ કે આપણે આ ડાયપોલ વચ્ચેના અંતરને આપણે સ્મોલ આર નહોતા કહેતા કારણ કે પછી તમારે જો આર લખો એલ લખો કોઈ ફરક ન પડે પણ આપણે શું કરશું એ લોકોએ જે નામ આપેલા એ જ લખશું અને આપણે સ્મોલ આર નહોતા કહેતા 2a કહેતા ડાયપોલ વચ્ચેના અંતરને 2a તો આપણું આ થાય અંતર આ ડાયપોલ વચ્ચેનું અંતર એટલે આ 2a બરાબર 5 mm છે તો આ અંતર થશે તમારું 2a ધ્યાન રાખજો આ થશે 2a બરાબર 5 mm સમજજો ખાસ અને આ કેન્દ્રથી અંતરને આપણે આર કહી દઈએ જેવું આપણે થિયરીમાં લીધેલું એ ટૂંકમાં આ જે બિંદુ પી છે ને એ અક્ષ પરનું બિંદુ થઈ ગયું પણ આ 15 સેમી છે અને આ 5 mm છે જો 2a બરાબર 5 mm એટલે જો તમે ખાલી ધ્યાન લ્યો તો આખું 2a થાય તો આ અંતર એ થાય એ તો એ બરાબર તો 2.5 mm થી મિલીમીટર અને આ તો 15 સેમી છે 15 સેમી તો તમને પી પાસે તમને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર આ પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે ચલો કોઈ મને કહેશે કે આમાં શું કરશો તમે પી પાસેનું આવો દાખલો આપણે આગળ કર્યો 1.9 ઉદાહરણ હાથ ઊંચો કરો બોલ મોહિત બોલ તો બેટા વેરી ગુડ એકદમ સાચું મારા દીકરાનું અક્ષ પરના બિંદુ માટેનું સૂત્ર મુકાય આપણે જો સમજજો ખાસ અહીંયા સરસ જો આર છે ને એ કરતાં બહુ મોટા છે જો ધ્યાન આપજો ખાસ આ અગત્યની વસ્તુ મારે જે સાંભળવાની હતી ને એમાં દીકરાએ કીધી પેલા દાખલામાં આપણે એવું નહોતું કર્યું કારણ કે બધું 1 mm ના અંતરે હતું
યાદ કરો આગળનો દાખલો જે હતો તમારો આયરો જો બતાવો આયરો જો અક્ષ ઉપરનું જ બિંદુ હતું એ જો વચ્ચે જ હતું આ અક્ષ ઉપરનું બિંદુ હતું વચ્ચે જ હતું આયરું જો આ વચ્ચે જ હતું આપણે એના માટે નહોતું કર્યું બેનું મૂલ્ય કરી બેનો સરવાળો કર્યો તો દિશા નક્કી કરી હતી પછી એક બિંદુ અહીંયા હતું જો એક ત્યાં હતું એક અહીંયા જો આવ્યું સાઈડમાં બી પણ આ અંતર જો આ 0.1 અને આ 0.05 એટલે ટૂંકમાં પોઈન્ટ આ 100 તો 0.50 એટલે આના ખરેખર અડધું જ હતું આ બિંદુ બહુ દૂર હોય ને આપણે એમ કહેતા આર એ કરતાં બહુ મોટો હોવો જોઈએ એ કરતાં એ અને આ લગભગ સરખા જ થાય જો આ 2a થયો આનો અડધો ભાગ કરો તો આનું જેટલું જ થાય એટલે આમાં આર અને એ બંને સરખા હતા એટલે આપણે શું કરવું પડ્યું પહેલાં પ્લસને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર પછી માઇનસને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બંને વિરુદ્ધ દિશામાં છે એટલે બાદ બાકી પછી એની કિંમત મૂકી પછી પરિણામી દિશા લખેલી આપણે એવું કરવું પડ્યું જ્યારે આમાં એવું કરવાની જરૂર નથી મારો પોયરો જે શબ્દ બોલ્યો સમજો મેન એ જ છે આ એ બહુ નાનું છે એમએમમાં છે ને આ સેન્ટીમીટરમાં છે એટલે આના કરતાં ઓલરેડી 10 ગણું તો થઈ ગયું એમએમ ને સેન્ટીમીટરના કારણે અને આ 2.5 છે ને આ 15 છે એટલે 5 એટલે 2 અને બીજા 3 એટલે 6 ગણું બીજું એક્સ્ટ્રા આ 60 ગણા જેટલું થઈ જાય એના કરતાં વધારે એટલે આ બહુ મોટું અંતર થઈ ગયું તો અહીંયા સૂત્ર શું આવે આપણું જો સમજો આર અંતર આ આર એ બે એ હોવાથી આ શરતને કારણે આ હોવાથી અક્ષ પરના બિંદુ પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર ચલો સૂત્ર કોણ બોલશે હાથ ઊંચો કરો તો સૂત્ર કોણ બોલશે બે જ છોકરા ખાલી આ એકલા એક પોયરા બોલે કંઈક નવા આવે ને તો કંઈક મજા આવે બેટા કૃષ્ણ બોલ બેટા ખાલી મૂલ્ય લખો બેટા વેક્ટર એટલે E ઇઝ ઇક્વલ ટુ 2kp બાય r ક્યુબ વેરી ગુડ ચલો કિંમત મૂકો તો કિંમત મૂકીએ 2kp બાય r ક્યુબ 2kp બાય r ક્યુબ તો શું આવશે કોઈમાં પૂરો કહેશે 2 ના 2 કે કેલ્સી કરવાનું ચાલુ કરો 9 × 10 ની 9 ઘાત પી હવે પી એટલે ડાયપોલ મોમેન્ટ થાય સમજો પી એટલે ડાયપોલ મોમેન્ટ થાય તો એક કામ કરું સરળતા માટે નીચે ગીચવા નથી કરતો 2 ના 2 કે ના કે અને આના જગ્યાએ 2aq બાય r ક્યુબ 2 ના 2 કે એટલે 9 × 10 ની 9 ઘાત આ 2a છે આ 2a એટલે બંને વચ્ચેનું અંતર આવ્યું 2a એ 5 mm છે એટલે 5 ગુણ્યા 10 ની -3 ઘાત આમાં લોચો ન લાગે આ 2a એટલે બંને વચ્ચેનું અંતર એ તો 5 mm છે એટલે 5 × 10 ની -3 અને પછી એ પૂછે ક્યુ આપણે શોધો 10 ની -5 તો ગુણ્યા 10 ની -5 છેદમાં r ક્યુબ r 15 સેમી છે એટલે r 15 સેમી છે અહીંયા લખી નાખીએ કે છે 15 સેમી એટલે 15 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર એનો પાછો ઘન છોકરાનો જવાબ લખાવશે મને જવાબ 0.026 ગુણ્યા 10 ની ઘાત 9 ને 8 જાય તો એક વધે અને આ 8 જાય કેટલી આ કેટલી હતી આ એક વધી આ 6 એટલે 7 ઘાત થાય 7 ને ચો પોઈન્ટ કાપો 1 2 એ લોકોએ 2 પોઈન્ટ લખેલા છે 66 તો 2.66 ગુણ્યા 2 પોઈન્ટ આમાંથી નીકળી જાય 10 ની 5 ઘાત ન્યૂટન પર કુલમ આ દાખલો ઇઝી છે પણ કેમ ઇઝી થઈ ગયો કારણ કે આમાં આ શરતનું પાલન થતું હતું એટલે
આ શરત હોવી જોઈએ ખાસ. 1 મિનિટમાં દાખલો પૂરો. બહુ સિમ્પલ ને સાદો દાખલો. જો બેટા કંઈ જ લેવાનું નથી, કંઈ જ. ક્યાં? અક્ષ ઉપર. હજી પૈતો નથી, આનો બી સેક્શન છે પાછો. હિયર નોઝ ઇઝ ધ દાખલો પૂરી થાવી. હજી આનો બી સેક્શન છે. કયો? બી. સર જોશું ચોક્કસ. બી સેક્શન શું કીધું સાંભળો. બીમાં દર્શાવ્યા મુજબ ઓમાંથી એટલે બીમાં દર્શાવ્યા અનુસાર એટલે આકૃતિ બી પાસે કંઈક આવી દોરેલી છે એ લોકોએ. મેં ને એ લોકોએ દોરી છે. શું કીધું જો એટલે આ અક્ષ હતી તો પેલું થઈ જાય વિષુવ રેખા થઈ જાય. આ વિષુવ રેખા થઈ જાય. અહીંયા કોઈક બિંદુ ક્યુ છે, ક્યુ. અને એ પાછું કેટલા સેમી કીધું છે? 15 સેમી જ કીધું છે. આ આર, આ તમારો આર થઈ ગયો, આર જે 15 સેમી છે. આ આર અને આ તમારો 2a અને મધ્ય બિંદુ ઓથી 15 સેમી વિષુવરેખા પર છે. વસ્તુમાં કોઈ ફરક નથી બેટા, વસ્તુ એના એ જ છે. હા, અક્ષ પર ઓ થી 15 સેમી જ છે એટલે આર જે આર છે, ચલો આને આર ડેશ કહી દો, આર ડેશ. તો આર ડેશ જે અંતર છે એ 15 સેમી જ છે, એમાં કોઈ ફરક નથી કર્યો. 15 સેમી એટલે 15 ગુણ્યા 10⁻²² મીટર, બાકી બધું સેમ છે. તો તમને એમ પૂછ્યું છે આ વાત સાચી હોય તો અક્ષ પરનું અક્ષને વિષુવરેખા પર અને અક્ષને લંબ રેખા કીધી. આ અક્ષને લંબ રેખા એટલે આપણે વિષુવરેખા કહીએ. તો ચલો વિષુવરેખા પર પહેલા તો શરત જો 2a જે હતા એ 5 mm છે, ના 15 સેમી છે, એટલે આપણે પેલી શરતનું પાલન થઈ જાય કે આર દેશ એ બહુ મોટા છે એ કરતા. તો કયું સૂત્ર આવે? ચલો કોણ હાથ ઊંચો કરીને કહેશે વિષુવરેખા પર? એક પૂરા હાથ ઊંચો કર્યો મારા, સોરી બહુ બધા કર્યો. અરે યાર, બાકી બધાને મેં ભણાવ્યા જ નથી દીકરા. હા, kp/r³ થાય એટલે અહીંયા લખશું વિષુવરેખા પર. કઈ રેખા? વિષુવરેખા પરના બિંદુ ક્યુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E. તો આપણે મૂલ્ય લેવાનું છે એટલે મોડ કરી નાખો. તો ઇઝ ઇક્વલ ટુ KP દેખાય છે ને બધાને? KP/r⁻³ આગળ માઇનસ આરમાં આપણે ખાલી મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ. લખો કે ના કે P = 2aq/r⁻³ કિંમત લખીએ. ચલો ફટાફટ ટૂંકમાં એમને બુદ્ધિશાળી હોય ને તેને એમને ખબર પડી જાય જવાબ, કારણ કે આગળનું બેઠું સૂત્ર થઈ ગયું છે, ખાલી અહીંયા 2 નથી. થોડોક બુદ્ધિશાળી વિદ્યાર્થી હોવો જોઈએ તો જવાબ પેલાનો છે એના કરતાં અડધો થઈ જાય. ચલો ફટાફટ 9 × 10⁹ 2 2 ના 2 એ 5 mm તો 5 × 10⁻³ Q કેટલો હતો? 10⁻5 છેદમાં r⁻³ કેટલા? 15 સેમી. 15 × 10⁻²² એનો ઘન. અને કિંમત 1.33 પેલો 66 હતું એટલે એનું અડધું × 10⁵ ન્યૂટન પર કુલમ. આ તમારો E આવી ગયો, EQ. દાખલો પૂરો. ખાલી આના માટે તમને 2 સૂત્ર આવડવા જોઈએ અને વસ્તુ કયું છે ખબર હોવી જોઈએ. અમારા દીકરાઓને જ ખબર નથી પડતી. પહેલા બસ 2 સૂત્ર હતા, એક અક્ષ ઉપર અને એક વિષુવરેખા પર. વાર્તા પૂરી. એક અક્ષ ઉપર અને એક વિષુવરેખા પર. અક્ષ ઉપર સૂત્ર આવે KP/2k
ક્યુ બાય આર ક્યુબ, બરાબર બરાબર 2kp બાય આર ક્યુબ. અને આમાં વિષુવરેખા પર 2 નો આવે અડધો, આ જવાબમાં આવે ખરેખર આવે -kp બાય આર ક્યુબ. આર યાદ રાખો, આરદેશ તો આપણે અલગ કરવા માટે અને આરદેશ કીધું છે, એટલે kp બાય આર ક્યુબ આગળ માઇનસ આવે, પેલામાં આવે 2kp બાય આર ક્યુબ, બસ પૂરું. હા, પણ આ ક્યારે જ્યારે આ શરત હોય તો અહીંયા આપણે શરત લખવાની રહી ગઈ, કઈ શરત? કે આરદેશ એ બહુ જ મોટા છે એ હોવાથી. આ શરત છે એટલે તમે આ સૂત્ર લખી શકો, નહીં તો આનું આખું સૂત્ર આવે. આનું આખું સૂત્ર યાદ છે? વિષુવરેખાનું આખું સૂત્ર કોઈને? આ શરત ન હોય તો વિષુવરેખાનું આખું સૂત્ર શું આવે? કોણ કહેશે? આ શરત ન હોય તો વિષુવરેખાનું આખું સૂત્ર શું આવે? બોલ તીર્થ. પાછું એકવાર બોલ ને, કઈ ખબર ન પડી મને. ઓકે, વેરી ગુડ. અને બાળિયા, અને તો પેલું અક્ષ ઉપરનું આખું સૂત્ર શું આવે? અક્ષ ઉપરનું દીકરા 2kp ઓકે ડન. ચલો આ યાદ રાખવાનું, ગમે ત્યારે પૂછે એટલે આ ખબર પડવી જોઈએ. આ તમારો સાદો એવો સિમ્પલ એવો દાખલો. ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.